જામનગરમાં સેક્શન રોડ પર આવેલી ખાનગી મોદી સ્કૂલમાં ચાલુ શાળાએ અકસ્માતે શોર્ટ સર્કિટ થતાં ભારે દોડધામ મચી હતી। મળતી માહિતી મુજબ ઇલેક્ટ્રિક પેનલમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી। આગ લાગતા જ સ્કૂલ સંચાલકોએ તમામ વિદ્યાર્થીઓને સલામત રીતે સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યા હતા। ઘટના બનતા જ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટુકડીએ તત્કાળ દોડી આવી હતી। સ્કૂલની ફાયર સેફટીની મદદ વડે આગને બુઝાવી દેતા સર્વેએ હાશકારો અનુભવ્યો હતો। મારું નામ ભારત જેઠવા, ફાયર ઓપરેટર। આજ રોજ કંટ્રોલ રૂમમાં કોલ આવતા કે મોદી સ્કૂલમાં આગ લાગેલ છે, તો અમે તાત્કાલિક ધોરણે અહીંયા પહોંચ્યા ત્યારે વિદ્યાર્થીઓને પહેલેથી સહી સલામત સ્થળે વયા ગયા હતા। એ માટે અમે સૌપ્રથમ આગને બુઝાવી, આગ મીટર બોર્ડમાં લાગેલી હતી, એટલે આગને સંપૂર્ણપણે બુઝાવી નાખી। સ્વિચ મીટર પેનલ આખી ભરી ગઈ। એક્ઝેક્ટ કઈ જગ્યાએ આગ ક્યાં લાગી? મોદી સ્કૂલ ગ્રાઉન્ડ ફ્લોરમાં। જ્યારે ઇલેક્ટ્રિક પેનલમાં સેજ પાર્ટ થતા અમે બાળકોને તરત ઇલેક્ટ્રિશિયન કરીને બહાર લઈ લીધા હતા, સ્ટાફને પણ બહાર લઈ લીધો હતો અને અમારા દ્વારા આગ સંપૂર્ણપણે ઠાળવાની અમે પ્રયત્ન કરેલા હતા। તરત ફાયર બ્રિગેડમાં જાણ કરી દીધેલી હતી અને સંપૂર્ણપણે બધા જ બાળકો સ્કૂલની બહાર આવી ગયેલા હતા। સેજ પાર્ટ થયો એટલી જ મિનિટ ફાયર સેફટીની સજ્જ હતી, એટલા માટે તરત જ અમે બાળકોને ઇવેક્યુએટ કરી લીધા હતા અને તરત ફાયરના બાટલાથી અમે ઠાળવાની અમે પ્રયત્ન કરેલા હતા। જાનહાની કોઈ નથી થયેલી। પીજીવીસીએલમાં કઈ રજૂઆત કરી હતી? આગલા દિવસે અમે સ્પાર્ક થયેલા હતા એની અમે કમ્પ્લેન કરેલી હતી અને તરત કમ્પ્લેન કરીએ એટલે સપોર્ટ એનો સારો હોય છે, એટલે આવી જ જતી હતી, પણ ક્યાંય કારણોસર થયું આ વસ્તુ